સાથે જોડાયા છે, વકીલ છે પિયુષભાઈ આપણી સાથે છે, સાથે સાથે કાશ્મીરની બાબતોના જાણકાર જે પરસોત્તમ પીપળિયા સાહેબ આપણી સાથે છે, ડોક્ટર સાહેબ ડોબરિયા સાહેબ આપણી સાથે છે, અધિકારી નિવૃત્ત અધિકારી જે હેરમા સાહેબ અને વિદ્યાર્થી પણ આપણી સાથે છે. તમામ લોકો સાથે આપણે સીધા વાત કરીશું. સર, કાશ્મીરનો મુદ્દો અને ખાસ કરીને નરેન્દ્ર મોદી આજે સવારથી જે રીતે વરસી રહ્યા છે, લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આ બાબત આપ કઈ રીતે જુઓ છો? સર, કાશ્મીરનો મુદ્દો ચૂંટણી ટાણે ઊભો થવાનો જ હતો. તેનાથી નાનું બાળક પણ વાકેફ હતું. જે કાંઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એની ઉપર સવાલો ઉઠાવવા મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી, કારણ કે આ સેનાનું કાર્ય છે. સામે પક્ષે કોઈ પણ પક્ષ આ સેનાએ કરેલી કાર્યવાહી ઉપર જશ લેવાનો કે અબજશ આપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અન્યથા આ બાબત વધારે કપરી બનશે અને તોફાનો ક્યારેય શાંત નહીં કરી શકાય. કાશ્મીરની અંદર લગભગ 100થી વધુ વખત ગયો છે. આ જે હુમલો થયો તે એકદમ જેને કહેવાય તોફાની એરિયા છે, આતંકવાદથી છવાયેલો એરિયા છે. એવું અનંતનાગ, પુલવામા અને શ્રીનગરના ત્રિભેટે આ એક્સિડન્ટ કરેલું છે અને નરસંહાર કરેલો છે આપણા ફૌજીને ઉડાવીને. મારી દ્રષ્ટિએ જ્યારે કનવાઈ નીકળે ત્યારે કનવાઈ સાથે કેટલાય આપણા અફસરો પહેલેથી જ રસ્તો ક્લિયર કરતા હોય છે અને જોતા હોય છે. ચોક્કસ સાહેબ, આપ કઈ રીતે જુઓ છો આ સમગ્ર જે મામલો છે, જે રાજનીતિ શરૂ થઈ ગઈ છે, કઈ રીતે જુઓ છો? આ વસ્તુ અત્યારે જે ચાલી રહ્યું છે એમાં રાજનીતિનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને અત્યારે વિરોધ પક્ષો એના પુરાવા માગે છે. આ જે અમુક વસ્તુ જે સિક્રેટ રાખવાની હોય છે, જે લશ્કર સિવાય કોઈની પાસે આ વસ્તુ હોતી નથી અને સરકાર જાણતી હોય છે. જ્યારે લશ્કરને કહેવામાં આવે તો એ પુરાવા આપશે એવું એમનું જ્યારે નિવેદન છે. અને જ્યારે ધનેશા જે આપણા છે હેડ, એમણે પણ કીધું છે કે ભાઈ કેટલા મર્યા એ અમારે ગણવાના નથી હોતા, પણ જ્યારે લશ્કર આપણું આટલું ઇન્ટેલિજન્ટ છે, આપણી આટલી મોટી તાકાત છે, તો કોઈ ખેતરમાં જઈ અને આવો સ્ટન્ટ કરવાનો કોઈ ઈરાદો હોઈ ન શકે ક્યારેય. એટલે આ જે વિરોધ પક્ષો જે પુરાવાની વાતો કરે છે એ માત્ર ચૂંટણીલક્ષી છે. ચોક્કસ. ડોક્ટર ડોબરિયા સાહેબ આપણી સાથે છે. સાહેબ, કઈ રીતે જુઓ છો? થોડી વાર પહેલા જ પ્રધાનમંત્રીએ જે વાત કરી પોતાની સભાની અંદર, થોડી વાર પહેલા જ વાત કરી કે પાકિસ્તાની મીડિયામાં જે ભારતીય રાજકીય આગેવાનો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે તે છપાયું છે. કઈ રીતે જુઓ છો? રાજનીતિ જે કહી શકાય દેશની વાત હોય ત્યારે રાજનીતિ ન થવી જોઈએ, આપ શું માનો છો? સર, આપની વાત સાવ સાચી છે. દેશના એક જાગૃત અને એજ્યુકેટેડ નાગરિક તરીકે હું એવું વિચારું કે જે કાંઈ રાજકીય વાત વચ્ચે આવે છે અને પુરાવો માગે છે તદ્દન ખોટું છે. ખરેખર તો દરેક નાગરિકને, દરેક દેશને પોતાની સંરક્ષા કરવાનો અધિકાર છે અને એના માટે આવી સ્ટ્રાઇક કરવી જોઈએ. તમારા અધિકારોનું જ્યાં ઉલ્લંઘન થતું હોય ત્યાં તમે આવી સ્ટ્રાઇક ન કરો તો તમે સારી રીતે જીવી પણ ના શકો. મારું માનવું એવું છે કે જે વિરોધ પક્ષ હોય કે ભાજપના ઇવન બીજા નેતાઓ હોય, જે પુરાવો માગે છે એ તદ્દન ખોટી વાત છે. રાજકીય રોટલા શેકવાની વાત છે. આવા પુરાવો કોઈ દિવસ આપવાના ન હોય. પુરાવો ન માગવાનો હોય. હેરમા સાહેબ, આપ કઈ રીતે જુઓ છો? જે રીતે રાજનીતિ શરૂ થઈ ગઈ છે, સવારથી પ્રધાનમંત્રી પણ વરસી રહ્યા છે અને ફિરસે એકવાર જે નરેન્દ્ર મોદી તેવી પણ તેમને વાત કરી છે. કઈ રીતે જુઓ છો? લોકો પર શું અસર? લોકો ઉપર પુરાવો માંગવાથી ખૂબ જ ખરાબ અસર થઈ છે. અત્યારે આપણે એમ કહેતા હોય કે 35% યંગસ્ટર છે ઇન્ડિયામાં, તો એનું માઇન્ડ સ્ટ્રોંગ કરે છે કે વોટ ઇઝ રોંગ અને વોટ ઇઝ રાઇટ. આપણે એક વસ્તુને એ રીતે મૂલવવી જોઈએ કે આ બાબત માત્ર ને માત્ર મિલિટરી બેઝ બાબત છે અને એની જે કંઈ માહિતી છે એ મિલિટરી થ્રુ થવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિ ત્યાં ગણવા જવાની નથી ને જશે પણ નહીં, જઈ નહીં શકે. એટલે આ વસ્તુ એક પરફોર્મ કરવાની છે. અને બીજું હું આપને કહું કે રાજકારણને ને આ બધી બાબતોને કંઈ લેવા દેવા નથી. જેમ પીપળિયા સાહેબે કીધું કે એ ઘણી વખત ગયા છે. એક અધિકારી તરીકે હું પણ કાશ્મીરમાં 3 વખત ગયો છું. એના અધિકારીઓ સાથે પણ મેં ઘણી બધી ચર્ચાઓ કરી છે આ બાબત. એટલે
માત્ર મિલિટરીનું કામ છે એ સરહદમાંથી કોઈ પેનેન્ટ્રેશન ના થાય અને એની અંદર આપણે જેને કહીએ કે કંઈ વસ્તુ ઊભી ન થાય, એવી જ રીતે ત્યાંના લોકલ લીડરોએ પણ એની એમાં અંદર આવવાનું છે. પણ આપણી સાથે છે, તમે કઈ રીતે જુઓ છો જે રીતે રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને પ્રધાનમંત્રીએ આજે ગુજરાતની પણ મુલાકાત લીધી છે, ઘણી બધી બાબતોએ એમને પણ વાતચીત કરી છે અને ફિરસે એક બાર નરેન્દ્ર મોદી તેવી વાત કરી છે, આપ કઈ રીતે જુઓ છો? જોવાનો દરિયો તો એ છે કે યંગેસ્ટ તરીકે જે અત્યારનો ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે કે દેશભક્ત, પણ શું એ રિયલ જાળવી રહેશે? મેઇન પ્રશ્ન ત્યાં જ ઊભો થાય છે. પણ ના, એક જોતા જે છે પાકિસ્તાને આપણી સહનશીલતાને બહુ નાકામ તરીકે જોતા હતા અને આજે એર સ્ટ્રાઇક કરીને જે પ્રધાનમંત્રીએ જે બળવો જે જવાબ આપ્યો છે એ સ્વાભાવિક હતો અને જે જરૂરી હતો. સહનશીલતા ઉપર ઘણીવાર ઠેસ પહોંચવા મળે છે. એટલે ધારો કે અત્યારે યંગેસ્ટ તરીકે અમે જોવા જઈએ તો ડિફેન્સમાં અત્યારે ઓછા જોડાવા જાય છે ને દેશભક્તિ દેખાડે છે, પણ શું તમે રિયલમાં જાણો છો ડિફેન્સ શું વસ્તુ છે ને શું નહીં? એમ તો પ્લીઝ તમે જે જાણતા હોય કે જે અવગત હોય જે માણસોથી, તો તમે એને કોન્સલ્ટ કરો. તમે ચૂંટણીમાં કયો મુદ્દો લાગે છે તમને? કયો મુદ્દો લાગે છે ચૂંટણીમાં? મુદ્દો જોવા જઈએ તો એક ધારો કે ભારત વિકાસ યોજના છે, બધી યોજનાઓ ચાલી રહી છે ને એ બધું વસ્તુ છે. વિકાસ છે. સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો રહેશે? સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો મે બી રહી શકે છે. ચોક્કસ. આપ શું માનો છો સાહેબ? હું માનું છું સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો રહેવાનો નથી. ભારતના વિકાસ માત્ર વિકાસ અને વિકાસનો જ રહેવાનો છે અને નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી જ રહેવાના છે. તમે સાહેબ શું માનો છો? વિકાસ, ડિફેન્સ અને આજકાલ જે એજ્યુકેશનને લગતું થાય છે એ મોદીના ખરેખર વખાણવા લાયક કામો છે. ચોક્કસ. સાહેબ આપ શું માનો છો, કયો મુદ્દો રહેશે જે રીતે રાજનીતિ શરૂ થઈ ગઈ છે? સર, અત્યારે જે પ્રવર્તમાન મુદ્દો છે તે મારી દ્રષ્ટિએ લાંબો નહીં ચાલી શકે, કારણ કે એને સમય વહી જશે, પછી એની અસર ઘટી જશે. પરંતુ રાજકીય પક્ષો, બંને રાજકીય પક્ષો એને પોતે સંતોષજનક પુરાવો આપી મુદ્દાઓ અંગે અને આગળ આવવું જોઈએ. માત્ર ટ્રાયલ મીડિયાથી કોઈ બાબતને ઊભી કરી દેવી ન જોઈએ. એમની પાસે પુરાવા, ચાહે શાસક પક્ષ હોય વિરોધ પક્ષો હોય, બધા જ પક્ષો મફમ વાત કરી અને મીડિયા ટ્રાયલ ચલાવી રહ્યા છે.